એક કરોડપતિ છોકરો કેમ કહે છે કે હું દુનિયાનો સૌથી ગરીબ માણસ છું? 30 વર્ષનો અને કરોડો રૂપિયાનો માલિક, મોટો બંગલો, મોંઘી કાર, નોકર ચાકર, જે જોયું એ બધું જ હતું. પણ આ બધામાં એક વસ્તુ ગાયબ હતી, એના પોતાના લોકો. એ છોકરાના માતા પિતા એક અકસ્માતમાં અવસાન થઈ ગયા હતા. એ દિવસ પછી એનું જીવન બદલાઈ ગયું. ઘર તો એ જ હતું, પણ ઘર જેવું અહેસાસ ખોવાઈ ગયો. રોજ સવારમાં નોકર પૂછે, સાહેબ નાસ્તામાં શું લેશો? પણ કોઈ નહોતું પૂછતું, બેટા તને શું ખાવાનું મન છે? દિવસ દરમિયાન ઓફિસમાં લોકો એની આસપાસ હોય, બધા એની સાથે હસે, એના આગળ નમન કરે, પણ એ જાણતો હતો આદર એને નહીં, એના પૈસાની છે. એક રાત્રે વરસાદ પડી રહ્યો હતો. વિરાટ બાલ્કનીમાં ઊભો હતો. હાથમાં ચા હતી અને આંખ સામે એ જ યાદો ફરી રહી હતી. મમ્મીનો અવાજ, બેટા વરસાદમાં ભીંજાઈશ નહીં. પપ્પાનો હાથ, હું છું ને તારા માટે. એને આંખ બંધ કરી અને ધીમેથી બોલ્યો, હવે કોણ કહેશે કે હું એટલો નથી? એ રાત્રે એણે જમવાનું પણ નહોતું કર્યું. મોટા ડાઇનિંગ ટેબલ પર ખાવાનું તૈયાર હતું, પણ સામે ખાલી ખુરશીઓ જોઈને એ બેસી પણ ના શક્યો. આંખમાંથી આંસુ ટપક્યા અને એણે પહેલી વાર પોતાને કહ્યું, મારા પાસે પૈસા છે, પણ હું ગરીબ છું, ખૂબ જ ગરીબ. એ જ દિવસે એણે પોતાને જ જન્મદિવસ ભૂલી ગયો, કારણ કે યાદ કરાવનાર કોઈ નહોતું. જિંદગીમાં સૌથી મોટું સુખ પૈસા નથી, પણ એ લોકો છે જે તમારા વગર અધૂરા લાગે છે. જરૂરથી આગળ શેર કરજો.